પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત મંત્રીમંડળની ઉથલપાથલની ચર્ચા તેજ બની છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગમે ત્યારે મંત્રીમંડળમાં ઉથલપાથલ થઈ શકે છે। મોટો ફેરફાર થવાની પણ શક્યતા છે। કેટલાય હાલના મંત્રીઓ માટે શ્રાદ્ધમાં સારા સમાચાર આવી શકે છે। કેટલાક મંત્રીઓનું પદ શ્રાદ્ધમાં ભળી જશે તો કેટલાક એમએલએને મંત્રી પદમાં પિતૃ મદદ કરશે। એકાદ ડઝન જેટલા મંત્રીઓ ઘર ભેગા થઈ શકે છે। 5 કેબિનેટ અને 6 રાજ્ય કક્ષાના મંત્રીઓની લીલી પેન છીનવાઈ જવાની શક્યતા છે। ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા મંત્રીઓની ગમે ત્યારે હકાલપટ્ટી થઈ શકે છે। બીજી તરફ યુવા મજબૂત અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને મંત્રી પદની તક મળી શકે છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ માટે પણ રસ્તો ખુલ્લો છે। અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સીજે ચાવડાનું નામ ચર્ચામાં છે। સાથે જ જયેશ રાદડિયા, હીરા સોલંકી, અર્જુન મોઢવાડિયા, સંદીપ દેસાઈ અને સંગીતા પાટીલને પણ લીલી પેન મળી શકે છે। વિસાવદનની જ પેટાચૂંટણીનો મંત્રીમંડળના વિસ્તરણમાં પ્રભાવ દેખાશે તેવી પણ અટકળ છે। રાજકીય ગલિયારોમાં ચર્ચા એ પણ છે કે જૂના જોગીઓને ફરી ડ્રાઈવર સીટ પર બેસાડવામાં આવી શકે છે। ગુજરાતની રાજનીતિમાં ક્યારે કોને લીલી પેન છીનવાશે અને કોને નવી પેન મળશે એ સમય બતાવશે। ત્યારે હવે મંત્રીમંડળની વિસ્તરણની અટકળો હવે તેજ બની ગઈ છે। ત્યારે આપણી સાથે પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે। જગદીશભાઈ, કયા માપદંડે મંત્રીઓ બદલાશે? બેન, એવું છે, આપણે ઘણા સમયથી, આમ તો 1-1.5 વર્ષથી તમને કહું તો એક શબ્દ વારંવાર પ્રયોજવામાં આવે છે કે ગમે ત્યારે મંત્રીમંડળનું નવરચન થશે। આ ગમે ત્યારે શબ્દ એ આપણને 1.5 વર્ષમાં ક્યારેય કરતા ક્યારેય અપ્રાસંગિક નથી રાખ્યા। ગમે ત્યારે બોલો હાલે, હજી તમે ગમે ત્યાં સુધી આ ખેંચી શકો। પણ હવે આમ શેઢે આવીને શિરામણ નહીં કરે સરકાર, કારણ કે લોકો ગળા સુધી આવી ગયા છે। એટલે એમ લાગે છે કે જે રીતે વિજયભાઈ રૂપાણીનું મંત્રી આખું પ્રધાનમંડળ સપ્ટેમ્બર મહિનો જ હતો, એ પણ અત્યારે સપ્ટેમ્બર મહિનો જ હાલે છે ને ભૂપેન્દ્રભાઈની સરકાર અત્યારે બી સપ્ટેમ્બર મહિનામાં જ આવી હતી। તો સંભાવના એવી છે કે કંઈક આખું પ્રધાનમંડળ વેર વિખેર નહીં પણ ફેરફાર તો ભયંકર કરે છૂટકો છે। અને અત્યારે જે 16 જેટલા મંત્રીઓ છે, આમ 17 સીએમ સહિતના, એ 17 મંત્રી ખરેખર 26 થઈ શકે એટલી એની પાસે વ્યવસ્થા છે। બેઠકને સરવાળો તમે કરો તો પણ જે મંત્રીમંડળ અત્યારે છે એનું રિપોર્ટ કાર્ડ જે હાઈકમાન્ડે માંગ્યું એટલે કર્યું તૈયાર કરીને, એ રિપોર્ટમાં કોઈનામાં કાંઈ દમ છે નહીં। બધા લોકોએ પરફોર્મન્સ વાઇઝ તમે જુઓ તો 1-2 લોકોને બાદ કરો, જેમ કે હર્ષ સંઘવી અને જેમ કે જગદીશ પંચાલ અને મુખ્યમંત્રી તો આપણે જાણીએ છીએ, અને તમે આપણે મૃદુ ગણીએ, સરકાર એને મક્કમ ગણે, એ જુદી વાત છે। પણ હવે આ બેને બાદ કરો, કારણ કે મીડિયા ફ્રેન્ડલી રહ્યા છે, એટલે એ બેને બાદ કરો તો બાકી બધા મંત્રીઓ જે છે એ મંત્રીઓ તો ક્યારેક ક્યારેક પ્રગટે છે, આપણને ખબર ન પડે। સારું છે કે બજેટની વ્યવસ્થા છે, ખબર તો પડે નાણામંત્રી કોણ છે। કનુભાઈ દેસાઈ એ પોતે કે છે કે નાણામંત્રી છે। પ્રજામાં કોઈને હરામ બરોબર તમે અહીંયા ગમે એને પૂછવાની છૂટ છે નાણામંત્રી કોણ છે। હજી 90% વજુભાઈ વાળા કે બાકીના લોકો નીતિનભાઈ પટેલ કે છે, પણ આ ભાઈનું નામ તો કુંજાણે અડધા પડધાને આવડતું હોય તો સૌરાષ્ટ્રમાં। એટલે કનુભાઈની જેમ પછી રાઘવજી પટેલ છે, રાઘવજીભાઈ કૃષિ મંત્રી છે, ને આપણે જાણીએ છીએ પાક વીમાના પ્રશ્નથી માંડીને ખાતર, બિયારણ, એ બધામાં જે કૌભાંડોથી માંડીને બધા જે વિવાદો થયા છે એમાં એનું કોઈ પરફોર્મન્સ છે નહીં। કુંવરજી બાવળિયા એને લાવવામાં આવ્યા ત્યારે શું હતું કે આખો કોળી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટી પર ઓળઘોળ થઈ જશે, કાંઈ થયું નહીં। કુંવરજીભાઈ પોતે ગોળમોળ થઈ ગયા પણ સમાજ કઈ ઓળઘોળ થયો નહીં। એટલે હવે એને ભગવાનની દયાથી લગભગ પડતા મૂકશે, કારણ કે સામે પક્ષે બીજા એક ભાઈને લેવાની વાત છે, એ લેવા પડે એમ છે। પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ હીરાભાઈ, કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી, ઈ પણ ભગવાનની દયા છે। શિક્ષણ મંત્રી ઈ કે છે જે ખાનગી શાળાઓ માટે થઈને ફી નિર્ધારણ કમિટી આપણે બનાવી હતી સરકારે, કોઈએ એનું ક્યાંય પાલન કર્યું નથી। ખંડણી ઉઘરાવે માફિયા લોકો, એમ શિક્ષણના આ બધા ખાનગી શાળાના સંચાલકો એ છાત્રો અને વાલીઓના લમણે બંદૂક નથી મૂકતા એટલી જ વાર છે, પણ એને એવો ડર બતાવીને ફી ઉઘરાવે છે કે એક છોકરાએ તો હમણાં આપઘાત સુદ્ધા કરી લીધો, અને કુબેરભાઈ દિંડોર એનું કાંઈ કરી શક્યા નથી। ભાનુબેન બાબરિયા અમારે રાજકોટના, અને આમ જુઓ તો મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા કેબિનેટ મિનિસ્ટર।
હવે એનું કેરિયર બહુ લાંબુ રહ્યું, ચૂંટાણા 2-4-5 વખત એ બધું બરાબર છે, લાયક છે, પણ અહીંયા એના વિસ્તારમાં જ પોસ્ટર લાગ્યા છે, ભાનુબેન ગાયબ છે, શોધી આપનારને આટલાનું ઇનામ, એટલે વાત પૂરી થઈ ગઈ કામગીરીની. મુકેશભાઈ પટેલ એના દીકરા રિવોલ્વર કાંડમાં હરિયાણા ને બધેથી લઈ આવ્યા હતા, એ બધું જગ જાહેર વાતો છે. પરસોત્તમભાઈ સોલંકી નાદુરસ્ત રહ્યા કરે છે, પણ એની કમસે કમ તબિયત કરતા પણ એની હાજરી જે છે એ ભારતીય જનતા પાર્ટીને સંજીવની આપે છે. કારણ કે વાવરણા પંથકના 6-7 બેઠક ઘોઘા સહિતની છે, એમાં પરસોત્તમ સોલંકીના કુકડે હવાર થાય છે, અને આ લોકો મીઠી ઊંઘ માણી શકે છે ભાજપ વાળા. એટલે એની જગ્યાએ એના ભાઈને લીધે છૂટકો છે. બચુભાઈ ખાબડ ઉષા પંખા જેવું છે, નામ હી કાફી હે, એના વિશે કઈ ચર્ચા કરવાની જરૂર નથી. એટલે એનું પણ હચું નહીં, લગભગ પતું કપાઈ ગયા જેવું સમજી લ્યો. ભીખુસિંહ પરમાર ને કુંવરજીભાઈ હળપતિ, આમ મેં તમને જેટલા નામ બતાવ્યા એના કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ છે. કેટલાક જે નિષ્ક્રિય રહ્યા છે, કેટલાકનું પરફોર્મન્સ બરાબર નથી, કેટલાક વિવાદમાં છે, અને કેટલાક હટી જાય તો સારું એમ છે. આ બધા જ ની જગ્યાએ હવે નવો ફાલ કહું છું, એ એટલા માટે નવા ફાલની આવશ્યકતા છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અત્યારે અરાજકતાની ચરમસીમા છે, કોઈ કાયદો વ્યવસ્થા જેવી કોઈ ચીજ છે નહીં એવું લોકો માને છે. દર ત્રીજી ગલીએ એક આંદોલન ચાલે છે, અધિકારીઓનું રાજ છે, મંત્રીઓને ટપો પડતો નથી, અને કોઈનો કઈ મેળ પડતો નથી. મુખ્યમંત્રી સ્વયં ખાડા, જ્યારે રોડ ઉપર ખાડા થયા, મુખ્યમંત્રી કે હવે આમાં કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે. ગજબ કહેવાય. મારા ઘરમાં રસોઈ ખરાબ થાય, હું એમ કહું કે મારી પત્ની ખરાબ ગણાશે, એમાં જવાબદાર તો ઈ જ હોય ને, બીજું કોણ હોય? પણ એમ કહું તો રસોઈ ખરાબ થાય તો જેમ પત્ની જવાબદાર ગણાય સ્વાભાવિક જ, એમ ખાડામાં કોન્ટ્રાક્ટર ને બીજું કોણ હોય? પણ કોન્ટ્રાક્ટર નું જ બોલ્યા, પાછા બીજા હરામ ખાયા જે અધિકારીઓ છે એનું ન બોલ્યા સરકારી. જી એટલે આ બધાની જે છે જી જગદીશભાઈ, જૂના જોગીઓ પાછા આવશે? નેવર. જૂના જોગીઓ સંગઠનમાં આવશે, સરકારમાં નહીં, સંગઠનમાં. આપની જાણ ખાતર, કારણ કે જૂના જોગીઓ જે કેટલાક હાસ્યમાં ધકેલા છે, એના પાછા જુદા જુદા એપિસોડ થી 2-5 મિનિટમાં પૂરું થાય એમ નથી. જેમ કે ભાઈ આપણા નીતિનભાઈ પટેલ, હવે એના એટલા બધા ગુણ અવગુણ બે છે મારી પાસે, હું તમને વર્ણન કરી શકું લીગલી, પણ એ અત્યારે સંભવ નથી. પણ હવે જે આવનારા છે ચહેરા, જેની અત્યારે દર્શકો સ્વાભાવિક રાહ જોઈ રહ્યા હોય, એની કહી દઉં નામ: જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા, એ અમરેલીના છે, મહેશ કસવાલા. તો મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, પછી સંદીપ દેસાઈ, અર્જુનભાઈ મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, સીજે ચાવડા અને સંગીતા પાટીલ. આ બધા સૂચિત મંત્રીઓ છે પ્રધાનમંડળના, સૂચિત. એમાંથી કોઈનો મેળ પડે એમ છે, મોટા ભાગનાનો મેળ પડશે. અને હર્ષ સંઘવી અને ભાઈ જગદીશ પંચાલ, એને પ્રમોશન આપવામાં આવશે, કારણ કે આમ મીડિયા ફ્રેન્ડલી રહ્યા પણ છે, અને સરકારના બહુ વિશ્વાસનીય છે, હાઈકમાન્ડના. એટલે અત્યારે રાજ્ય કક્ષાનો હવાલો સંભાળે છે ગૃહ મંત્રાલયનો, એ સંભવ છે કે કેબિનેટ મિનિસ્ટર બને હર્ષભાઈ. અને જગદીશ પંચાલ જે છે એને પણ અપગ્રેડ કરવામાં આવે, કારણ કે એ બંને સંગઠન અને સરકારના ભરોસા પાત્ર, એ બંનેમાં એ ચોખ્ઠું ફીટ બેસે છે. બાકી મેં તમને નામ આપ્યા એ પ્રમાણે બધા યુવા કમસે કમ ચહેરો, અને કંઈક કરી છૂટે કે હાલે સમાજની પણ ડિમાન્ડ હોય એવા ચહેરાને મૂકવાની વાત છે. જી બેન. જી જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે યુવા મજબૂત અને સ્વચ્છ છબીના નેતાઓને સ્થાન મળી શકે છે, અને આજે મંત્રીમંડળનું વિસ્તરણ છે તેને લઈને અનેક પ્રકારની હવે અટકળો શરૂ થઈ ગઈ છે.